નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું વિદ્યાકુલની અંદર. મિત્રો, આપણે જોયું કે કૃષિ ક્ષેત્ર દેશના વિકાસ માટે કેટલું મહત્વનું છે. કૃષિ ક્ષેત્રના કારણે દેશના ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર કેટલા અસર પામે છે, પોઝિટિવ અને નેગેટિવ બંને રીતે. એ પણ આ પાઠમાં આપણે ચર્ચા કરી છે, અભ્યાસ કર્યો છે કે કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતા માટેના કેટલા કારણો છે અને ઉત્પાદકતા નીચી છે એને વધારવા માટે શું શું પગલાઓ લઈ શકાય. અને એ પગલાઓની અંદર એક પ્રયાસ એવો પણ છે, એક કાર્યક્રમ એવો પણ છે કે જે ખેતી ક્ષેત્રને એક ઊંચા લેવલ ઉપર, અલગ લેવલ ઉપર લઈ જઈ શકે છે. અને એ છે આધુનિક ખેતી, એ મોડર્ન એગ્રીકલ્ચર, જેની અંદર છે જૂના પુરાણા સાધનોની જગ્યાએ નવા સાધનોનો વપરાશ કરવામાં આવે. તો સરકારને એવી આશા છે કે વધારે ને વધારે લોકોને રોજગારી આપી શકાય, ખેતી ક્ષેત્ર છે એનું ઉત્પાદન વધારે ને વધારે કરી શકાય. તો આ સરકારનો કાર્યક્રમ છે દેશમાં છે ખેતી ક્ષેત્રમાં ક્રાંતિ લાવવી, કે જેના કારણે છે ખેતી ક્ષેત્રનો વિકાસ થાય, ઉત્પાદકતા વધે, નવી નવી પદ્ધતિઓ ખેડૂતો શીખે, એમને અલગ અલગ બાબતોનું નોલેજ મળે, પાકનું સંરક્ષણ થાય, નવીનીકરણ થાય પદ્ધતિઓનું. તો એના કારણે વધારે ને વધારે ઉત્પાદન છે કરી શકાય. તો આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ કે આધુનિક ખેતી શું છે અને આધુનિક ખેતી અંતર્ગત કયા કયા પગલાઓ લઈ શકાય કે જેનાથી છે ખેતીનું ઉત્પાદન વધે. ખેતી છે, જો વિશ્વના અનેક એવા દેશો છે કે જે લોકોએ ખેતી ક્ષેત્રને અતિ આધુનિક બનાવી નાખ્યું છે. આપણી સામે સૌથી પહેલું નામ મારા મગજમાં તો અત્યારે આવે છે ઇઝરાયલ. ઇઝરાયલમાં આપણા કરતાં માંડ 10% જેટલો વરસાદ થતો હશે, પણ બહુ સરસ કામ એણે ખેતી ક્ષેત્રમાં વિકાસ લાવવાનું કર્યું છે. ઇવન અમેરિકા છે, ચીન છે, આ બધા દેશો છે, રશિયા છે, તો આ બધા દેશો છે ખેતી ક્ષેત્રમાં અતિ આધુનિક ટેકનોલોજીનો વપરાશ કરીને ઉત્પાદનમાં અનેક ગણો વધારો એમણે એચીવ કર્યો છે. આપણે છે હજી બાકી છે. તો એવા શું શું પગલાઓ લઈ શકાય કે જેના કારણે ખેતી ક્ષેત્ર છે સફળ બને, એમાં જોડાયેલા લોકોને વધારે ને વધારે રોજગારી અને રોજગારીમાંથી ઊંચી આવક મળે. તો એ જરાક પ્રયત્નો આપણે સમજવાનો આજના લેક્ચરની અંદર કરવાના છીએ કે આધુનિક ખેતી અને એ અંતર્ગત કયા કયા કાર્યક્રમો આપણે સમજવા જોઈએ. ઓકે, ચલો સૌથી પહેલું જોઈ લઈએ કે ભારતમાં છે ને જૂના જમાનાની પદ્ધતિઓ વાપરીને ખેતી થતી હતી. ઘણા બધા લોકો આજે પણ કરે છે ને એને ખેતીને કેવી કહેવાય છે? પરંપરાગત ખેતી કહેવાય છે, કે જેની અંદર છે ખાતર હોય તો છાણિયું ખાતર જે પશુઓના છાણમાંથી બને છે એ પરંપરાગત, એટલે જૂનું સાદું બિયારણ વપરાય છે. સાદા હળનો જે અહીં જેમ જોઈ શકો છો, સાદા હળનો ઉપયોગ થાય છે, જે બહુ ધીમા અને ઓછા કારગર છે ટ્રેક્ટરની કમ્પેરિઝનમાં. ઓકે, બળદને બદલે છે એ જૂના સાધનો. એમ તો કહી શકાય કે બળદવાળા જૂના બળદનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એ બધા જૂના સાધનોથી લાકડાનું હળ ને બધા જૂના પુરાણા જે સાધનો છે, જૂની પુરાણી જે પદ્ધતિઓ છે એના દ્વારા લોકો છે પોતાની જરૂરિયાત અનુસાર ઉત્પાદન કરતા હોય છે. અને એના કારણે પ્રોબ્લેમ એ આવે છે કે દેશને જેટલી ઉત્પાદનની જરૂર છે, દેશને જેટલા અનાજની, જેટલા ખેતીના પાકની જરૂર છે, એટલું પ્રોડક્શન આપણે કરી શકતા નથી. એટલે બધી જૂની પદ્ધતિઓ છે. અને જૂની પદ્ધતિઓનો પ્રોબ્લેમ એ છે કે આધુનિક સમાજને જે જરૂર છે, દેશને જે જરૂર છે, એ બધા ઉપાયો દ્વારા છે ખેતીનું ઉત્પાદન આપણે વધારી શકતા નથી. આ એક બહુ મોટો પ્રશ્ન છે. ઓકે, હવે અત્યારે શું કરી શકાય? જો લખ્યું છે 1966થી આ વર્ષ આપણા માટે બહુ ક્રાંતિકારી કહેવાય છે, ખાસ કરીને ખેતી માટે બહુ ક્રાંતિકારી વર્ષ કહેવાય છે. કારણ કે આ 1966ના વર્ષથી એવું કહેવાય છે કે ભારતમાં હરિયાળી ક્રાંતિ આવી. એને આપણે આધુનિક ખેતી તરીકે પણ ઓળખીએ છીએ. 1966થી ભારતમાં આધુનિક ખેતીનો જન્મ થયો, જેમાં સુધરેલ બિયારણ, રાસાયણિક ખાતર, બરાબર ને, સાદા બિયારણને બદલે સુધરેલ બિયારણ વાપરવામાં આવ્યા. જે ઓલા છાણિયું ખાતર હતું એના બદલે રાસાયણિક ખાતર, સાદા જૂના સાધનોને બદલે યંત્રો, સિંચાઈ માટેની પણ આધુનિક ટેકનિક છે વાપરવામાં આવી. અને એના કારણે પરિણામ એ આવ્યું કે પાકના ઉત્પાદનમાં 3 થી 4 ગણો વધારો થયો. પાકનું ઉત્પાદન 3 થી 4 ગણું વધી ગયું. અને આજે પાકનું ઉત્પાદન 3 થી 4 ગણું વધી ગયું, એને શું કહેવામાં આવી? એને ક્રાંતિ કહેવામાં આવી. ભાઈ આવી ક્રાંતિ થઈ. ક્રાંતિ એટલે મોટા ભાગ, જો ક્રાંતિનો સાદો મતલબ એવો કરી શકાય કે કોઈ પણ ક્ષેત્રમાં થતો અસાધારણ સુધારો, અસાધારણ વધારો, એને ક્રાંતિ કહેવાય. તો આ ક્રાંતિ જોવા મળી કારણ કે ઉત્પાદન 3 થી 4 ગણું વધી ગયું. અને આ ક્રાંતિને શું નામ આપવામાં આવ્યું? કૃષિ ક્ષેત્રમાં હરિયાળી ક્રાંતિ એવું નામ આપવામાં આવ્યું. બહુ બધી ક્રાંતિ છે ખેતી ક્ષેત્રમાં થઈ છે. સફેદ ક્રાંતિ ને પીળી ક્રાંતિ ને, બરાબર ને, મત્સ્ય ક્રાંતિ ને, એવી ઘણી બધી ક્રાંતિ થઈ છે. પણ આપણે કૃષિ ક્ષેત્રમાં હરિયાળી વધી ગઈ, ઉત્પાદન વધી ગયું. રોકડિયા પાક અને અનાજના પાક બંનેના ઉત્પાદનમાં અનેક ગણો વધારો આપણને જોવા મળ્યો. અને એટલા માટે આપણે ખેતી ક્ષેત્રમાં જે ક્રાંતિ આવી છે એ ખેતી ક્ષેત્રમાં આવેલી ક્રાંતિને આપણે કઈ ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ? હરિયાળી ક્રાંતિ તરીકે
ઓળખીએ છીએ. તો આ એક બહુ મહત્વની વાત છે જે આપણે ધ્યાનમાં લેવાની, બરાબર ને. તો આ બધા પદ્ધતિઓ અત્યારે વપરાઈ રહી છે. એ અંતર્ગત સૌથી પહેલું આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કોને કહેવાય હરિયાળી ક્રાંતિ. હરિયાળી ક્રાંતિ છે શું હકીકતમાં, શરૂ ક્યારથી થઈ એક્ઝેક્ટલી? તો વર્ષ 1960-61માં આ વર્ષમાં સરકારે પ્રયત્ન કર્યા કે આ જે જૂની પુરાણી પદ્ધતિ છે એને જરાક બાજુમાં ઘડીક રાખીએ અને આજે બધા કીધા કરે છે કે નવી પદ્ધતિ અપનાવો, નવા બિયારણ લાવો અને આધુનિક ખાતર નાખો ને આ નાખો ને તે નાખો તો ઉત્પાદન વધે. હકીકતમાં વધે છે. તો એવી ટ્રાય સરકારને કરવી હતી. જાણવું તો એવું કે નવી પદ્ધતિ ખેતી ક્ષેત્રને આગળ લઈ જશે કે કંઈ સુધારો નહીં થાય. એટલે સરકારે એક પ્રયોગ કર્યો. કયા વર્ષમાં પ્રયોગ કર્યો? 1960-61માં પ્રયોગ કર્યો કે નવી ટેકનોલોજી છે ભારતના 7 જિલ્લાઓ પસંદ કરવામાં આવ્યા અલગ અલગ, અને 7 જિલ્લાઓમાં જેટલી જમીનો હતી જેમાં ખેતી થતી હતી એમાં સરકારે નવી પદ્ધતિ પ્રયોગ સ્વરૂપે અખતરા સ્વરૂપે અમલમાં મૂકી. માત્ર 7 જિલ્લામાં, આખા દેશમાં નહીં. ભારતના જે 7 જિલ્લાઓ હતા, મોસ્ટ ઓફ પંજાબ, હરિયાણા અને ગુજરાત જેવા અમુક જે સારા જિલ્લાઓ હતા, ખેતીના ક્ષેત્રે સમૃદ્ધ હતા એમાં, બરાબર, એવા 7 જિલ્લા એમણે પસંદ કર્યા અને એમાં જે નવી ટેકનોલોજી છે એનો ઉપયોગ એમણે શરૂ કર્યો. નામ શું આપ્યું? પાયલટ પ્રોજેક્ટ. પાયલટ એટલે અખતરા સ્વરૂપ પ્રોજેક્ટ સરકારે શરૂ કર્યો. અને આ જે પાયલટ પ્રોજેક્ટ મિત્રો એમણે શરૂ કર્યો અને અસાધારણ સફળતા મળી. સરકારે જોયું કે આ 7 જિલ્લાઓમાં ખેતી ક્ષેત્રનું ઉત્પાદન અનેક ગણું વધી ગયું. અને એ સફળતાને જોઈને, જો શરૂઆતમાં સરકારે 1960-61માં જ્યારે આ કાર્યક્રમ શરૂ કર્યો ત્યારે એને શું નામ આપ્યું હતું સરકારે? IADP, ઇન્ટેન્સિવ એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ પ્રોગ્રામ. સઘન ખેતીનો કાર્યક્રમ ગુજરાતીમાં ઓળખાણો. સઘન ખેતી એટલે શું? વર્ષમાં મેક્સિમમ વધારે ને વધારે પાક લઈ શકાય એવો કાર્યક્રમ તો સરકારે શરૂ કર્યો IADP. અને સમય જતાં શું થયું કે સફળતા મળી. 6 વર્ષ સરકારે પ્રયત્નો કર્યા શું ચાલે છે, પણ સતત અને સતત એમાં વારંવાર સફળતા મળતી ગઈ. એટલે સમય જતાં એને આખા દેશમાં લાગુ પાડવામાં આવ્યો. આખા દેશમાં લાગુ પાડવામાં આવ્યો ક્યારે? 1966માં, 1966માં આખા દેશમાં હરિયાળી આખો જે IADP વાળો કાર્યક્રમ આખા દેશમાં લાગુ પાડવામાં આવ્યો. હવે જ્યારે 7 જિલ્લામાં હતો ત્યારે IADP નામ હતું, પણ આ કાર્યક્રમ આખા દેશમાં જ્યારે ફેલાણો ત્યારે શું નામ આપવામાં આવ્યું? HYVP, હાઈ યીલ્ડ વેરાયટીઝ પ્રોગ્રામ. એટલે ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ. એવા પાક વાવવાના, બરાબર, એવી જાત પાકની વાવવાની, અનાજની કે કોઈ પણ રોકડિયા પાકની જે વધારે ઉત્પાદકતા આપે. એ કાર્યક્રમ સરકારે આખા દેશમાં અમલમાં મૂક્યો. જ્યારે અમલમાં મૂક્યો, જેને આપણે હું અને તેમ બધા કયા નામથી ઓળખીએ છીએ? હરિયાળી ક્રાંતિ. એટલે 1966માં આ જે પ્રોગ્રામ હતો એને આખા દેશમાં 1966માં અમલ મૂક્યો. એટલે ફરી વાર કહું છું તમને, હરિયાળી ક્રાંતિ કયા વર્ષમાં આવી કહેવાય? 1966માં આવી કહેવાય. જેને આપણે ઊંચી ઉત્પાદકતાથી આપતી જાતોનો કાર્યક્રમ તરીકે પણ ઓળખીએ છીએ અથવા તો હરિયાળી ક્રાંતિના નામથી પણ ઓળખીએ છીએ. ઓકે. ઉપરાંત આના અન્ય નામ પણ છે. હરિયાળી ક્રાંતિના અન્ય નામ પણ છે. કયા? એક તો આધુનિક ખેત ટેકનોલોજીનો કાર્યક્રમ અને બીજું છે બિયારણ, ખાતર અને પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ. આ 2 કાર્યક્રમ તરીકે પણ હરિયાળી ક્રાંતિ ઓળખાય છે. એટલે કદાચ એક્ઝામની અંદર તમને એમ પૂછાય કે હરિયાળી ક્રાંતિના અન્ય નામ જણાવો તો 4 નામ છે અહીંયા તમારી સામે છે. એક તો IADP છે, સઘન ખેતીનો કાર્યક્રમ. બીજો છે HYVP છે, હાઈ યીલ્ડિંગ વેરાયટીઝ પ્રોગ્રામ. અને ત્રીજો છે આધુનિક ખેત અને ચોથું છે બિયારણ, ખાતર અને પાણી. તો 4 નામ છે. જ્યારે પણ પરીક્ષામાં પૂછે હરિયાળી ક્રાંતિના અન્ય નામ જણાવો તો આ 4 નામ છે તમે લખી શકશો. ઓકે, ચાલો આગળ વધીએ આપણે. તો હરિયાળી ક્રાંતિ પહેલો કાર્યક્રમ હતો. બીજો કાર્યક્રમ આપણે જોઈએ અને એ છે પાકની ફેરબદલી. પાકની ફેરબદલી એટલે શું? કે દર વર્ષે પર્ટિક્યુલર જે એકનો એક પાક વાવવાની સિસ્ટમ છે એમાં ચેન્જ થાય, બરાબર ને. જો એ ચેન્જ થાય તો ફાયદો શું થાય કે ખેતીમાં, જમીનમાં છે નવા પોષક તત્વો ઉમેરે. નહીંતર શું થાય કે જમીનમાં તમે સતત દર વર્ષે એકનો એક જ પાક વાવ્યા કરો તો જમીનમાં પર્ટિક્યુલર અમુક પોષક તત્વોની ઉણપ આવે, ફળદ્રુપતા ઘટી જાય જમીનની. તો પાકની ફેરબદલી કરવાનો મતલબ શું છે કે દર વર્ષે એક સરખો પાક વાવવાને બદલે 3 કે 4 વર્ષ જે તમે મુખ્ય પાક લ્યો છો, લ્યો કપાસ ફોર એક્ઝામ્પલ, 5મા વર્ષે કે 4થા વર્ષે પાક છે બીજો વાવવાનો. કપાસના બદલે કોઈ મગફળી વાવો, શેરડી વાવો, વોટેવર જે જમીનને અનુકૂળ છે, આબોહવાને અનુકૂળ છે, એ જમીનની પરિસ્થિતિને અનુકૂળ છે એવો પાક વાવો. તો એને કહેવાય પાકની ફેરબદલી. હવે આવું કરવાથી શું ફાયદો થાય કે એ જે જૂના પાકના જે પોષક તત્વો જમીનમાં ઓછા થઈ ગયા, નવો પાક વાવવાના કારણે પોષક તત્વો ઉમેરાય. ઇન શોર્ટ, જમીન છે એ વધારે સક્ષમ બને પાકનું ઉત્પાદન વધારે કરવા માટે. તો પાકની ફેરબદલી
એ પણ એક સરસ મજાનો ઉપાય છે ઉત્પાદકતા વધારવા માટે, આધુનિક ખેતી દેશમાં લાવવા માટે. તો જોઈ લો, એની અહીંયા આપણને સમજૂતી આપી છે કે ખેતી ક્ષેત્ર દર વર્ષે ખેતીમાં એક સરખો પાક લેવાને બદલે જો અલગ અલગ પાકનું વાવેતર કરવામાં આવે તો ઉત્પાદકતામાં શું થાય? વધારો થાય. ઓકે, અને પાકની ફેરબદલી કરો ને હકીકતમાં સ્વરૂપ દર્શાવે. પછી જાણવા માટે પાકની ફેરબદલી ક્યારે કરી શકાય, કેવી રીતે કરી શકાય, તો તમારી પાસે ઇન્ફોર્મેશન હોવી જોઈએ કે કેટલા પ્રકારના પાક વાવી શકો. ઓકે, તો એ દ્રષ્ટિએ જોવા જાઓ કે જમીનમાં વવાતા પાકના બે પ્રકાર છે, એક તો અનાજ અને બીજું છે અનાજેતર. અનાજ અને અનાજેતર એટલે અનાજ સિવાયના, જેને હું અને તેમ બધા રોકડિયા પાકના નામથી પણ ઓળખીએ છીએ. ઓકે, અનાજમાં કયા કયા પાક છે? ઘઉં, ચોખા, બાજરી, જુવાર, મકાઈ વગેરે. કઠોળ પણ આવી જાય આમાં. એટલે ઇન શોર્ટ જેટલું ધાન્ય પાક છે જે આપણે ખોરાક તરીકે ઉપયોગમાં લઈએ છીએ, સીધો વપરાશ તરીકે, ધેટ ઇઝ અનાજ. અનાજેતર રોકડિયા પાક જે આપણે ખોરાક તરીકે ઓછો, ઉદ્યોગો કાચો માલ તરીકે અથવા તો વેચવા માટે આપણે ઝાઝુ ઉપયોગમાં લઈએ છીએ. તો મગફળી અને એ સિવાયના બધા તેલીબિયા જેમાંથી તેલ નીકળે છે, બીજ, આ સૂર્યમુખી ને તલ ને, બરાબર ને, એવું કહી શકો, એરંડા, તો આ બધા તેલીબિયા કહેવાય. પછી શેરડી, કપાસ, રબર, શણ, તમાકુ, આ બધા કેવા પાક છે? રોકડિયા પાક, જેને અનાજેતર પાક કહેવાય. ઓકે, એટલે ઇન શોર્ટ આ બધા પાકોની વેરાયટીઝ છે અલગ અલગ. જ્યારે પણ પાકની ફેરબદલી કરો તો આ બધા પ્રકારની વેરાયટીમાંથી તમારા માટે કયું અનુકૂળ છે એ તમે જાણ્યું હોય, અગાઉથી જાણ્યું હોય એનું, તો તમે કામ કરી શકો. ઓકે, પાકની ફેરબદલી કરી શકો. જ્યારે પાકની ફેરબદલી કરવા જાઓ તો ઘણા બધા પરિબળો અસર કરે ખેડૂતને, જમીનને, એ પણ ધ્યાનમાં રાખવા જોઈએ નવો પાક વાવતી વખતે. ઓકે, જો લખ્યું છે કોઈ પણ વિસ્તારમાં જ્યારે પાકની ફેરબદલી કરવા જાઓ તો જમીનની ફળદ્રુપતા કેવી છે, જમીનની આજુબાજુની જે વિસ્તારની આબોહવા કેવી છે, વરસાદ કેવો પડે છે, આ બધા ઉપર આધાર રાખે છે. ઓકે, ઉદાહરણ તરીકે જો મધ્યપ્રદેશ છે તો મધ્યપ્રદેશના ખેડૂતો શું કરે છે કે લોકો સળંગ દર વર્ષે કયો પાક લે છે? બાજરીનો પાક લે છે. મધ્યપ્રદેશ આમે આપણે કેમ આપણું ગુજરાત છે ડુંગળી, કપાસ અને તમાકુના વાવેતર માટે આખા ભારતમાં, આખા વિશ્વમાં ફેમસ છે, એવી રીતે ભારતમાં મધ્યપ્રદેશ છે એ બાજરીના ઉત્પાદન માટે આખા ભારતમાં ફેમસ છે, કારણ કે સૌથી વધારે બાજરીનું ઉત્પાદન મધ્યપ્રદેશમાં થાય છે. તો મધ્યપ્રદેશના ખેડૂતો સતત 3 કે 4 વર્ષ બાજરીનો પાક લે, પછી 5મા વર્ષે એ લોકો શું વાવે છે? બાજરી વાવવાને બદલે ચોખા વાવે છે. તો આને શું થયું કહેવાય? ફેરબદલી. કે દર વર્ષે જે પાક વાવતા હતા એને 5મા વર્ષે થોડોક નવો પાક વાવ્યો. હવે કેમ ચોખાનો જ પાક વાવ્યો? ઘઉં, શેરડી, તમાકુ એવું કંઈ કેમ ન વાવ્યું? કારણ કે આ જે જમીન છે એમની, મધ્યપ્રદેશની જમીન, આબોહવા, વરસાદ, એ બાજરીના પાકને તો અનુકૂળ છે, સાથે સાથે ચોખાના પાકને પણ અનુકૂળ છે. એટલે જ્યારે મધ્યપ્રદેશના ખેડૂતો પાકની ફેરબદલી કરે તો એ લોકો ચેક કરે કે પાકની ફેરબદલીમાં આપણે જે નવો પાક વાવી રહ્યા છીએ એ જમીનને કેટલો અનુકૂળ છે. કારણ કે તમે પાકની ફેરબદલી કરો તો કમાણી તો આમાંથી મળવી જોઈએ ને. એક વર્ષ અખતરા કરો ને કાંઈ મળે જ નહીં રૂપિયો, તો પાકની ફેરબદલી કરવાનો કાંઈ મતલબ નથી, બરાબર ને. એટલે એ ધ્યાનમાં ખાસ રાખવાનું છે. ઉપરાંત અહીંયા કીધું છે ઘણા બધા રાજ્યો કે જ્યાં સિંચાઈની સગવડ ઉપલબ્ધ છે ત્યાં મોટા ભાગે કયા પાક લઈ શકાય? રોકડિયા પાક. એટલે સાદું આપણને સોલ્યુશન આપ્યું છે કે જ્યાં સિંચાઈ અવેલેબલ છે ત્યાં તમે પાકની ફેરબદલીમાં અલગ બીજો નવો રોકડિયો પાક છે ઉપયોગમાં લઈ શકો. બીજા ઘણા પરિબળો જે આપણને કીધા છે, મૂડી, તમારી પાસે નાણાં કેટલા છે, બિયારણ નવા છે કે નહીં, ખાતર, ધિરાણની સગવડ, આ બધું છે, એના આધારે પણ પાકની ફેરબદલી છે એ શક્ય બને છે. તો એ પણ આપણે મિત્રો ધ્યાનમાં રાખવું જોઈએ. તો બધા ટેકનોલોજીકલ પરિબળો છે જે તમારે ધ્યાનમાં રાખવા જોઈએ. બીજા પરિબળો છે આર્થિક પરિબળો, જે પણ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ પાકની ફેરબદલી, પાક બદલાવો ત્યારે. આ પરિબળો કેટલા અવેલેબલ છે એના આધારે પાકની ફેરબદલી થશે કે નહીં થાય એ નક્કી થાય છે. પહેલું એમાંનું પરિબળ છે કિંમત અને આવક મહત્તમ બનાવી. કે પાકની ફેરબદલી કરવાનો હેતુ શું છે તમારો? વધારેમાં વધારે મેક્સિમમ કિંમત લેવાનું, આવક મહત્તમ તમારો નફો છે કમાવાનો. શેના માટે તમે ફેરબદલી કરો છો એ પણ જાણવામાં આવે છે. બીજું કે ધિરાણ તરીકે મળેલ રકમ, તમે જે બેંકમાંથી લોન લેવાના છો એ ધિરાણની રકમ વધારે છે કે નાની? જો ધિરાણની રકમ તમને ઓછી મળતી હોય તો કાંઈ પાકની ફેરબદલી કરાય નહીં, કારણ કે એક તો ઉછીના નાણાં લઈને ખેતી કરો ને પછી જો પાક સફળ ન થયો તો લોન ચૂકવવામાં તકલીફ પડે. એટલે ધિરાણ જો મોટી રકમનું મળતું હોય તો તમે વધારે મૂડીરોકાણ કરી શકો, વધારે અખતરાઓ કરી શકો, વધારે સ્વતંત્રતાથી ખેતી કરી શકો અને કંઈક લાભ મેળવી શકો. તો ધિરાણની રકમ પણ ઉપયોગી છે. જમીન માલિક પાસેથી જે તમને જમીન મળી છે એની મુદત, એટલે કેટલા સમય સુધી છે તમે જમીનમાં ખેતી કરવાના છો. ફોર એક્ઝામ્પલ તમારી માલિકીની જમીન હોય તો કંઈ પ્રશ્ન નથી, પણ જો કોઈ અન્યની જમીન લઈને ખેતી કરો છો
તો કેટલા વર્ષ છે તમે ઉછીની લીધી છે. જો એકાદ 1 કે 2 વર્ષ હોય તો પાકની ફેરબદલી ન થાય, પણ જો 5 વર્ષ કે 10 વર્ષ માટે, સળંગ 5 વર્ષ કે 10 વર્ષ માટે જો ખેતી કરવાની હોય તો ફેરબદલી થાય, તો કરી શકાય એમ. પછી છે ખેતીજન્ય સાધનો, એટલે ખેતીને લગતા સાધનો કેટલા અવેલેબલ છે તમારી પાસે, બરાબર ને. ટ્રેક્ટરને, જેટલા સબમર્સિબલ પંપને, દવા છાંટવાના યંત્રને, જેટલું પણ આમાં છે એ કેટલા અવેલેબલ છે. જો અવેલેબલ હોય તો કરાય, નહીતર ન કરાય. ત્યાર પછી છે ખેતરનું કદ કેવડું છે. બહુ નાનું ખેતર હોય, 4 વીઘા કરતાં ઓછી જમીન હોય, પાકની ફેરબદલી વાળો ઓપ્શન ફાયદાકારક નથી. ખેતરનું કદ જો મોટું છે તો પાકની ફેરબદલી પોસિબલ બને, અલગ અલગ વિવિધ પાક તમે લઈ શકો. ઓકે. અને ત્યાર પછીનું છેલ્લું પરિબળ છે ધેટ ઇઝ પાક માટે વીમા રક્ષણ, ઇન્સ્યોરન્સ નું પ્રોટેક્શન હોવું જોઈએ. જો તમે નવો પાક વાવ્યો, પાકની ફેરબદલીમાં, કેમ બાજરી વાવ્યા પછી ફેરબદલીમાં ચોખાનો પાક વાવ્યો, અને જો ચોખાનો પાક નિષ્ફળ જાય તો તમારી સામે એક બેકઅપ હોવું જોઈએ. તો એ જો વીમા તરીકેનું રક્ષણ હોય, તમે ઇન્સ્યોરન્સ લીધો હોય, પાક વીમો લીધો હોય, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના સરકાર આપે જ છે ખેડૂતોને, તો એ અંતર્ગત જો વીમો લીધો હોય તો સફળતા મળે. અને જો કદાચ પાક નિષ્ફળ પણ જાય તો તમને વળતર મળી રહે, તો પ્રોબ્લેમ ન થાય. એટલે ઇન શોર્ટ આ 6 એવા પરિબળો છે જેનું જો ધ્યાન રાખવું જોઈએ. આ 6 પરિબળો જો તમારા સપોર્ટમાં હોય તો તમે પાકની ફેરબદલી ઇઝીલી કરી શકો, જો ન હોય તો થોડીક તકલીફ પડે. ઓકે, એ જે મેં અહીંયા લખ્યું છે. ઓકે, હવે જ્યારે કંઈ આંકડા આપ્યા છે કોષ્ટકની અંદર, જે બુકમાં પણ સમજાવ્યા છે લીટી પેરેગ્રાફ સ્વરૂપે, અહીંયા આપણે આંકડામાં જોઈએ કે કેટલા ટકા જમીનમાં અનાજ વવાતું હતું અને કેટલા ટકા જમીનમાં અનાજેતર રોકડિયા પાક વવાતા હતા, એની જરાક અહીંયા કમ્પેરિઝન આપણને આપી છે. 50-51માં 75% વાવેતર વિસ્તારમાં અનાજ વવાતું હતું, 25% વાવેતર વિસ્તારમાં અનાજ સિવાયના રોકડિયા પાક વવાતા હતા. અને તમે જોઈ શકો છો એમ કે જેમ જેમ સમય વીતતો જાય છે એમ વાવેતર વિસ્તાર જે અનાજનો છે એ ઘટતો જાય છે. જો 75%માંથી 2010-11માં કેટલા ટકા રહ્યા છે? 66%. અને એટ એ ટાઈમ અનાજેતર રોકડિયા પાક છે એના વાવેતરનો વિસ્તાર છે એમાં શું થયો છે? વધારો. એટલે આપણા માટે યાદ રાખવા જેવી બાબત આ છે કે 66% વિસ્તારમાં અનાજ ઉગી રહ્યું છે અત્યારે, અને 34% વિસ્તારમાં અનાજેતર રોકડિયા પાક છે એનું ઉત્પાદન થઈ રહ્યું છે. ઓકે, તો વાવેતરના વિસ્તારમાં આટલો ચેન્જ જોવા મળ્યો છે, જે આપણને દર્શાવે છે પાકની ફેરબદલી સમય દર સમય હળવે હળવે વધી રહી છે. ઓકે, ચાલો ત્રીજો મુદ્દો છે ત્યાર પછી, અને એ છે પાકનું સંરક્ષણ, પાકની સુરક્ષા. એ ખાસ આપણે માટે અગત્યની બહુ બાબત છે. તો એના માટે જંતુનાશક દવા છાંટવી પડે, વાડ કરવી પડે. વાડ કરવાથી તમે જંતુઓને રોકી નહીં શકવાના, પક્ષીઓને રોકી નહીં શકવાના. એટલે અહીંયા શું એવું કરી શકાય જેથી પાકને રોગોથી રક્ષણ, જંતુઓથી રક્ષણ આપી શકાય? તો એ માટે ખાસ કીધું છે કે જંતુનાશક દવાઓનો ઉપયોગ ખાસ જરૂરી છે. તો એના કારણે ખેત ઉત્પાદકતા વધવી જોઈએ. હવે ભારતમાં પ્રોબ્લેમ એ છે કે ભારતમાં જંતુનાશક દવાઓનો વપરાશ હેક્ટર દીઠ બહુ ઓછો છે, બહુ ઓછી જંતુનાશક દવા આપણે છાંટીએ છીએ. કમ્પેરિઝન મારો તો ખબર પડે કે 2015-16નો એક સર્વે થયો હતો, વૈશ્વિક સર્વે, કે કયા દેશમાં ખેતીમાં કેટલી દવા છંટાય છે. તો જોઈ લો કે ભારતમાં, વિચાર તો કરો, ભારતમાં જંતુનાશક દવાનો છંટકાવ માત્ર કેટલા કિલોગ્રામ થાય છે? 0.5 કિલો, એટલે 500 ગ્રામ. આ MCQમાં પણ પૂછાય છે ઘણી બધી વાર કે ભારતમાં જંતુનાશક દવા હેક્ટર દીઠ માત્ર 0.5 કિલો, એટલે 500 ગ્રામ જ છટાય છે. ઓકે, અમેરિકામાં 7 કિલો, યુરોપમાં 2.5 કિલો, જાપાનમાં તો 12 કિલો. વિચાર તો કરો. અને કોરિયામાં 6.6 કિલો. બધાની કમ્પેરિઝન મારો તો ખબર પડે કે ભારત તો આમાં ક્યાંય નથી, છેલ્લે પૂંછડીમાં ન આવે. તમને એમ થાય કે આટલી બધી દવા છાંટવાથી તો આરોગ્યને નુકસાન ન થાય. આ લોકો જે દવા છાંટે છે યોગ્ય છાંટે છે, આડેધડની જ છાંટતા, નોલેજ લઈને છાંટે છે. ક્યારે કેટલો સમયગાળો રાખવો જોઈએ, કયા પાકમાં કયા પ્રકારની દવા છટાવવી જોઈએ, એનું સંશોધન પૂરતું કરે છે અને પછી દવા છાંટે છે. આપણા કે ભારતના ખેડૂતોનો પ્રોબ્લેમ છે કે એમને પૂરી જાણકારી નથી. દુકાનવાળો જે આપે છે બરાબર, એ લઈને છાંટવા માંડે છે. આ આપણો પ્રોબ્લેમ છે આપણા ખેડૂતોનો. એટલે આપણે શું છે કે ઓછી દવા છાંટે છે તોય નુકસાન થાય છે, બરાબર ને. એટલે આ બધા દેશોમાં પ્રોપર રિસર્ચ થાય છે કે કઈ દવા છાંટવાથી ઓછામાં ઓછું નુકસાન, વધારેમાં વધારે ફાયદો થાય. તો એ લોકો કરે છે, આપણે હજી ઓછું થાય છે. હવે જો ભારત દેશમાં દવાનો પૂરતો ઉપયોગ નથી થતો, બરાબર ને, પૂરતો નહીં, સોરી, અપૂરતો ઉપયોગ. ઓકે, તો જો અહીં યાદ રાખજો કે દવાનો પૂરતો ઉપયોગ નથી થતો, અપૂરતો ઉપયોગ થાય છે. તો એના કારણે પરિણામ આવે છે કે દર વર્ષે 15%થી 25% પાક નાશ પામે છે આપણા દેશનો, બરાબર ને. જેટલું ઉત્પાદન મળવું જોઈએ ને એને કરતાં 15% થી 25% ઉત્પાદન નીચું મળે છે. શું લેવા? કારણ કે જંતુઓ, રોગો છે,
નીંદણ છે, વધારાનું જે ઘાસ ઉગે ઈ, પશુ પંખીઓ છે, આ બધાને કારણે નુકસાન પામે છે. જો જંતુનાશક દવા છાંટો તો 15 થી 25% બરાબર ને જે નુકસાન થાય છે એને આપણે બચાવી શકો, એમાં તમે ઘટાડો કરી શકો. આ મોટો ફાયદો છે. ઓકે, પણ પ્રોબ્લેમ શું છે કે જંતુનાશક દવા છે ને એ વિશે ખેડૂતોને બહુ ઓછી માહિતી છે. બરાબર, મેં તમને કીધું એમ કે દુકાનવાળા જેમ કે આ પાક તમે વાવ્યો છે, આ દવા છાંટો, જાઓ, આ કંપનીની દવા સારી આવે છે. હવે એ તો ખેડૂત માની લે છે વિશ્વાસ કરીને. ખેડૂતનું પોતાનું કોઈ રિસર્ચ નથી, પોતાની કોઈ માહિતી એની પાસે નથી કે મારે આ પ્રકારની દવા આ કેમિકલવાળી છાંટવી જોઈએ. રીઝન એ આવે છે. અને બીજો પ્રોબ્લેમ ઘણી બધી વાર એવું થાય છે, નીચી ગુણવત્તાવાળી દવાઓ છે, વપરાશ કઈ રીતે કરવો એની જાણકારી ખેડૂતો પાસે નથી, અને એના કારણે બહુ મોટા પાયે પ્રશ્નો સર્જાય છે, જેના કારણે પર્યાવરણ અને માનવજાત બંનેને નુકસાન થાય છે. તો એક આ પણ પ્રોબ્લેમ આપણી સામે છે મિત્રો. અને પરિણામ એ આવે છે, જો લખ્યું છે કે સરકારે શું પ્રયત્ન કર્યો છે આ પરિસ્થિતિમાંથી નિપટવા માટે, તો ખેડૂતોને જંતુનાશક દવાના જુદા જુદા પ્રકાર અને એમનું ઝેરીપણું, બરાબર, એ કેટલી વધારે અસરકારક છે એની માહિતી આપવા માટે એક સરસ મજાની સંસ્થા સ્થાપી છે, CIBRC, બરાબર, સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ બોર્ડ એન્ડ રજિસ્ટ્રેશન કમિટી. આ જે સમિતિ છે એનું કામ શું છે કે ખેડૂતોને જંતુનાશક દવા અંગે માહિતી અને માર્ગદર્શન આપવાનું, કે કઈ દવા કયા પાકમાં છાંટી શકાય, કઈ દવા કેટલી અસરકારક છે, બે છંટકાવ વચ્ચેનો સમયગાળો કેટલો રાખવો, આ બધી માહિતી એ ખેડૂતોને દેશમાં આપ્યા કરે છે વર્તમાન સમયની અંદર. તો આ એક સરકારે આ પગલું લીધું છે. ઓકે, ચલો છેલ્લો અને ચોથો મુદ્દો, તબક્કો આપણે આધુનિક ખેતીનો, અને એ છે કૃષિ સંશોધન. આપણા ખેડૂતો સતત ને સતત જૂની પદ્ધતિથી ખેતી કર્યા જાય છે, કોઈ નવી પદ્ધતિ અપનાવતા નથી. રીઝન શું છે? સંશોધનનો અભાવ છે. ઓકે, અને એ અભાવને દૂર કરવા માટે એક સરસ મજાની સંસ્થા ભારત સરકારે શરૂ કરી છે, જેનું નામ છે ICAR. એક 5મા ચેપ્ટર ગરીબીમાં સંસ્થા ભણી ગયા છીએ, ICMR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ. સેમ એક એવી સંસ્થા છે ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ. અને આ જે સંસ્થા છે એ શું કરે છે કે ખેતી ક્ષેત્રમાં બધા પાક અંગેના કૃષિ સંશોધનો અલગ અલગ સંસ્થાઓ પાસે કરાવે છે. એ માટેની વ્યવસ્થા કરે છે, બજેટ એના માટે રજૂ કરે છે, સરકાર પાસેથી નાણાં લઈ આવે છે. અને જે વ્યક્તિઓ, જે સંસ્થાઓ કૃષિ સંશોધનો કરતી હોય, દાખલા તરીકે આપણે ગુજરાતમાં ઘણા બધા સંશોધન કેન્દ્ર છે, જૂનાગઢમાં છે, આપણે ભાવનગરમાં છે લોકભારતી સણોસરા, બરાબર, કૃષિ યુનિવર્સિટીઓની સરકારે સ્થાપના કરી છે, જે કરે છે શું? માત્ર ને માત્ર ખેતી અંગેનું નોલેજ વિદ્યાર્થીઓને આપે છે, ખેતી અંગે અલગ અલગ નવા સંશોધનો કરે છે. એટલે ઇન શોર્ટ આ સંસ્થા બહુ સરસ કામ કરી રહી છે. એ સિવાય ICAR શું કરે છે કે ખેતી તો છે, પર્ટિક્યુલર જે ટિપિકલ ખેતી દર વર્ષે કરે છે તો ઠીક, પણ બાગાયતી ખેતી, ફળ ફૂલની ખેતી, બરાબર ને, મત્સ્યપાલન, માછલી ઉછેર, પછી પશુપાલન, બરાબર ને, પછી મધમાખી ઉછેર પણ આમાં અવેલેબલ છે એક સાથે. તો આ બધા વિશે સરકાર વધારે ને વધારે જ્ઞાન આપવામાં સરકારને આ ICAR સંસ્થા છે મદદ કરે છે, ખેડૂતોને વધારે ને વધારે નોલેજ પહોંચાડે છે. ઉપરાંત ICAR એવી સંસ્થા છે કે જેણે આખા દેશમાં અનાજ લોકોને પહોંચાડવા માટે, અનાજની જે વિતરણ વ્યવસ્થા છે એ સક્ષમ બનાવવા માટે પણ એને પ્રયત્ન કર્યા છે. અને લોકોને પોષણયુક્ત આહાર મળી રહે, પોષણયુક્ત રક્ષણ મળી રહે એ માટે શક્ય એટલા વધારે ને વધારે પ્રયત્નો કર્યા છે. એટલે ICAR સંસ્થા છે એનું બહુ કામ સરસ છે કે જે નવા સંશોધનો, નવી પદ્ધતિઓ વિકસાવે છે, એનો લાભ ખેડૂતોને આપે છે, અને ખેડૂતો એનો ઉપયોગ કરીને વધારે ને વધારે ઉત્પાદન થઈ શકે ખેતી ક્ષેત્રમાં, એવું પણ સરકાર કામ કરી રહી છે. એટલે ઇન શોર્ટ આ આધુનિક ખેતી છે, સરકારને એવો વિશ્વાસ છે કે આધુનિક ખેતી છે જો એનો અમલ કરવામાં આવે દેશની અંદર, તો વધારે ને વધારે લોકોને એ લાભ આપી શકાય, વધારે ને વધારે લોકોને જાણકારી આપી શકાય, જેથી ખેતીનું ઉત્પાદન વધી શકે. તો મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ. ખાસ મિત્રો વિડીયો જો ગમ્યો હોય તો તમે પણ જોજો, મિત્રોને પણ આપજો, શેર કરજો, અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો, જેથી વધારે ને વધારે વિડીયો અમે તમારા સુધી પહોંચાડી શકીએ. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ વિડીયો જોવા માટે પણ ખાસ ચેનલને ફોલો કરતા રહેજો. થેન્ક યુ.